હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. ટેક્સેશન ચેપ્ટરનો આપણો જે લાસ્ટ મોડ્યુલ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એમાં આપણે લાસ્ટ વિડીયોમાં બે ઇલિસ્ટ્રેશન જોયા હતા, ઇલિસ્ટ્રેશન નંબર 4 એન્ડ 5. આજે જોઈએ ઇલિસ્ટ્રેશન નંબર 6, જે આઈજીએસટી, એસજીએસટી એન્ડ સીજીએસટી રિલેટેડ જ છે. એમાં તમને કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે એ જોઈએ. Mr. Nirmit, a supplier of a goods, pays a GST under regular scheme. He is not eligible for any threshold exemptions and he has made the following out to taxable supplies in month of April 2019. Intrastate employees of a goods 6 lakh, interstate supplies of a goods 2 lakh. यानी इंट्रास्टेट ऊपर कया आवशे CGST एंड SGST અને इंटरस्टेट ऊपर आवशे IGST. યસ, જે આપણે પાછલા વિડીયોમાં જોયું હતું એ જ રીતે. હી હેઝ ઓલ્સો ફર્નિશ્ડ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ઇન રિસ્પેક્ટ ઓફ અ પરચેઝ મેડ બાય. યસ, અહીંયા માર્ક કરજો, આ હતું પરચેઝ રિલેટેડ, જ્યારે આ હતું સપ્લાય યાની સેલ રિલેટેડ. તો જ્યારે પણ પરચેઝ રિલેટેડ કોઈ પણ વાત હશે તો પરચેઝ રિલેટેડમાંથી આપણને જેટલો પણ SGST ને CGST મળશે ઓર IGST મળશે એ આપણો શેમાં એડ થઈ જશે? ઇનપુટ ટેક્સ ક્રેડિટ. એટલી આપણી ઇનપુટ ટેક્સ ક્રેડિટ શું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે. યસ, ઇન્ટ્રાસ્ટેટ તો SGST અને CGST અને ઇન્ટરસ્ટેટ યાની IGST. અને ઓલરેડી બિગનિંગમાં આપણા પાસે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલી છે? 15, 35 એન્ડ 20. રેટ્સ ઓફ CGST, SGST એન્ડ IGST to be 9%, 9% and 18% respectively on both inward and outward supplies. Both inward and outward supply given above the exclusive of taxes wherever applicable. All the conditions necessary for availing the ITC have been fulfilled. ઓકે, સો બધી જ ઇન્ફોર્મેશન આપી દીધી છે અને કીધું છે કે બધી જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ લોકોએ ફૂલફિલ કર્યા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શરૂ કરીએ. જેટલો પણ આપણે સેલ કર્યો છે આઉટવર્ડ યાની આપણે બારે મૂક્યો છે એના રિલેટેડ આપણે પહેલાં કેલ્ક્યુલેશન કરી લઈએ. ઇન્ટ્રાસ્ટેટ એન્ડ ઇન્ટરસ્ટેટ. ઇન્ટ્રાસ્ટેટમાં 6 લાખ છે અને ઇન્ટ્રાસ્ટેટ માટે 9% SGST CGST છે. તો 6 લાખના 9% CGST 54,000 અને SGST 54,000. ઇન્ટ્રાસ્ટેટમાં ક્યારે પણ IGST ન લાગે. ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન છે 2 લાખ, તો 2 લાખ 18% 36,000. આ આપણી બની જશે લાયબિલિટી. બરાબર, આપણે યાદ રાખશું જ્યારે પણ આઉટવર્ડ સેલ કરીએ છીએ ત્યારે આપણી આ લાયબિલિટી છે. એના પછી કેલ્ક્યુલેશન ઓફ ITC અવેલેબલ ફોર ધી મંથ. બરાબર, તો હવે આપણા પાસે કેટલો આપણે સપ્લાય કર્યો છે, આપણે પરચેઝ કર્યો છે. યસ, પરચેઝ રિલેટેડ 4,50,000 ઇન્ફોર્મેશન છે. તો ITC એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપણને કેટલી અવેલેબલ થશે? તો જેટલી પણ ઇન્ટ્રાસ્ટેટ છે 4 લાખ, તો એના પર SGST અને IGST યાની 36,000 9% રેટ છે. અને ઇન્ટરસ્ટેટ 50,000 છે તો એ IGSTમાં આવશે 50,000ના 18% 9,000. એટલે આ આપણને મળશે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ITC. ઓકે, હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. સૌથી પહેલાં આપણા પાસે ITC કેટલી અવેલેબલ થશે? તો સૌથી પહેલાં ઓપનિંગ હતી 15,000, 35,000 એન્ડ 20,000. યસ, જે આપણે સમમાં આપેલું હતું. હવે આપણે પરચેઝ કર્યું એના લીધે આપણી ITC કેટલી વધી જશે? ડ્યુરિંગ ધ મંથ 36,000, SGST 36,000 એન્ડ IGST 9,000, જે આપણે સેકન્ડ સ્ટેપમાં ફાઇન કર્યું. ટોટલ આપણા પાસે છે 51,000, 71,000 એન્ડ 29,000 ITC ઇનપુટ ટેક્સ ક્રેડિટ. હવે આપણે ટેક્સના પેમેન્ટ માટે જોઈએ. તો ટેક્સના પેમેન્ટમાં સૌથી પહેલાં એડજસ્ટમેન્ટ લેશું. તો આપણા પાસે જેટલી પણ પહેલાં અવેલેબલ છે 51, 71 એન્ડ 29,000, તો આપણે એ લખી લેશું. આગલા જે ઇલિસ્ટ્રેશન 4માં એ લોકોએ કેલ્ક્યુલેશન કરી હતી એનો ફોર્મેટ ખાલી ડિફરન્ટ છે. અહીંયા આ રીતે ફોર્મેટમાં આપેલું છે. આપણે એ લોકોએ કીધું છે કે ટોટલ આપણી ટેક્સ લાયબિલિટી કેટલી છે? અહીંયા લખેલી છે 54,000, 54,000 એન્ડ 36,000. અને આપણા પાસે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલી અવેલેબલ છે? 51, 71 એન્ડ 29. યસ, તો પહેલાં શરૂઆત કરીએ. તો શરૂઆતમાં CGSTથી શરૂઆત કરીએ છીએ. તો CGSTની જેટલી આપણા પાસે ક્રેડિટ છે એ સૌથી પહેલાં તો CGSTની લાયબિલિટી માટે જ યુઝ કરી શકાશે. તો લાયબિલિટી આપણી 54,000 છે અને અવેલેબલ ફંડ આપણો જોઈએ ITCનો તો 51,000 છે. બરાબર, તો CGSTમાં આપણને 3,000 રૂપીસ છે એ આપણી લાયબિલિટી છે એ કેશ ભરવાની થશે. એવી રીતે SGSTમાં જોઈએ તો SGSTની લાયબિલિટી આપણી 54,000 છે. 54,000 અને આપણા પાસે અવેલેબલ ફંડ છે 71,000.
તો 71,000માંથી બટ ઓબ્વિયસ 54,000 પૂરેપૂરા આપણે શું કરી દઈશું, પેમેન્ટ કરી દઈશું. 54,000 પેમેન્ટ કરી દઈશું એટલે આપણને SGSTમાં કોઈ જ કેશ ભરવો પડશે નહીં. હવે જે SGSTની એક્સેસ અમાઉન્ટ છે યાની 71,000માંથી 54,000 આપણે જો બાદ કરીએ તો આપણને જેટલી અમાઉન્ટ બચે છે, સો અહીંયા આપણા પાસે 71,000ની ક્રેડિટ છે અને 54,000 જ ટેક્સ પેમેન્ટ કરવો પડે છે, યાની 17,000 આપણા પાસે કેટલા બચશે, એક્સેસ બચશે. તો તમે કહેશો મેમ 17,000માંથી 3,000 CGSTને આપી દઈએ તો ચાલે નહીં, તો આપણે ટેક્સ ઓછો ભરવો પડે? નહીં ચાલે. આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું એમ એ લોકોના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે SGSTની અગર એક્સેસ અમાઉન્ટ બચે છે ઇનપુટ ક્રેડિટની તો એ SGSTનો પેમેન્ટ થઈ જાય, પછી IGSTને મદદ કરી શકશે પણ CGSTને મદદ કરી શકશે નહીં. એવી રીતે CGSTમાં પણ હતું બરાબર. CGSTમાં અગર બેલેન્સ વધે છે તો CGST પોતાનું તો પેલા લાયબિલિટી પેમેન્ટ કરી દેશે, પછી જો બચશે તો એ IGSTને મદદ કરશે પણ SGSTને મદદ કરશે નહીં. તો અહીંયા 17,000 બચે છે એ આપણે જોશું. IGSTને અગર જો જરૂર હશે તો આપણે એને આપશું પણ આપણે CGSTને આપી શકતા નથી. હવે IGST માટે આપણી કેટલી લાયબિલિટી હતી, 36,000ને આપણને એને શું કરવાનો હતો, પેમેન્ટ કરવાનો હતો. અને જ્યારે આપણા પાસે અવેલેબલ ફંડ છે એ 29,000 છે. યસ, તો 36,000 આપણી ટોટલ લાયબિલિટી છે, એમાંથી 29 IGST પોતા પાસે ક્રેડિટ છે તો 29,000 એ યુઝ થઈ જશે. તો 36,000 એનામાંથી 29,000 તો પોતા પાસે છે, તો બાકીના જે 7,000 વધશે એ 7,000ની હેલ્પ છે એ કોના પાસેથી લેશે, SGST પાસેથી લેશે. યાની SGST છે એ પોતાના 7,000 રૂપીઝ છે એ કોને આપી દેશે, IGSTને આપી દેશે. તો IGST અને SGST આપણે કોઈ જ લાયબિલિટી પેમેન્ટ કરવાની આવતી નથી, પરંતુ CGSTમાં આપણને 3,000 રૂપીઝ કેશમાં પેમેન્ટ કરવા પડશે. તો હવે આપણા પાસે બેલેન્સ કેટલી બચે છે એ જોઈએ. CGSTમાં 51,000 બેલેન્સ હતી, SGSTમાં ટોટલ હતી 71 છે, અહીંયા કને ભૂલથી 74 લખ્યું છે, 71,000 છે એન્ડ 29,000. એડજસ્ટમેન્ટ આપણે કર્યું તો 51 છે CGSTની કમ્પ્લીટલી આપણે યુઝ કરી લીધી એટલે એની કોઈ જ બેલેન્સ નથી. SGSTમાં ટોટલ 71 હતું, એનામાંથી 57નો પેમેન્ટ કર્યો એટલે 17,000 બચે છે. અને IGST છે 29,000, પૂરેપૂરો એડજસ્ટમેન્ટ આપી દીધો છે 29નો એટલે IGSTની કોઈ પણ અમાઉન્ટ બચશે નહીં. હવે 17,000 બેલેન્સ બચતી હતી એમાંથી પણ આપણે 7,000 છે IGSTને મદદ કરવા માટે આપ્યા હતા. તો હવે આપણા પાસે SGSTની ટોટલ કેટલી બચશે, 10,000 રૂપીઝની જ બચશે બરાબર. ફોર્મેટ છે એ ઇલસ્ટ્રેશન 4 કરતાં 6નો થોડો અલગ છે. તમે ઇલસ્ટ્રેશન 4ના ફોર્મેટ મુજબ પણ કરી શકો છો અને 6ના ફોર્મેટ મુજબ બી કરી શકો છો બરાબર. તો આવી રીતે તમને પાછળ જેટલા પણ સમ્સ આપ્યા છે એ કમ્પ્લીટ કરવાના રહેશે. હવે જોઈએ એના સાથે થોડી બીજી થિયરીનો પોર્શન છે જે છે તમને પૂછાય છે ડેફિનેશન્સ રિગાર્ડિંગ goods, service and other according to the GST Act. ઓકે, સો જોઈએ સૌથી પહેલાં ફ્યુ ડેફિનેશન્સમાં પહેલી ડેફિનેશન આપેલી છે વોટ ઇઝ અ ગુડ્સ. અગર GSTમાં તમે ગુડ્સ છે, ગુડ્સ કોને કહેશો બરાબર. તો ગુડ્સ સેક્શન 252 સેક્શન યાદ નહીં રહે તો ચાલશે, એટલા જરૂરી નથી સેક્શન યાદ રહે છે તો વેલ એન્ડ ગુડ, પણ નથી રહેતા તો ઇટ્સ ઓકે. Section 252 of the CGST Act defines a goods thus. The goods means every kind of movable property other than money and the securities, but includes actionable claims, growing crops, grass and the things attached to or the forming part of the land, which are agreed to be served before supply or under the contract of supply. यानी goods એટલે બધી જ એવી વસ્તુઓ, એક બાદ કરી દેવાનું છે કોને, મનીને, યાની કે રૂપીઝ એન્ડ આપણી સિક્યોરિટીઝ છે, શેર્સ છે, એ બધી સિક્યોરિટીને બાદ કરતાં બાકી બધી જ વસ્તુ છે એ બધી વસ્તુ શેમાં આવશે, ગુડ્સમાં આવશે. એ પછી તમે એક્શનેબલ ક્લેમ્સ હોય એટલે કે કોઈ ઇન્સ્યોરન્સ રિલેટેડ જેટલા પણ ક્લેમ હોય એવા ક્લેમ છે, અથવા તો તમારો કોઈ પણ ગ્રોઈંગ ક્રોપ્સ જે જમીન સાથે અટેચ્ડ છે બરાબર, એ બધી જ વસ્તુ છે એ ગુડ્સમાં આવશે. જેનો તમે સપ્લાય નથી કર્યો, તમે જેનો સપ્લાય કરવાના છો અથવા તો જેના સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ તમે કરી લીધો છે, સો ઓલ કાઇન્ડ ઓફ મૂવેબલ પ્રોપર્ટી. યસ, એના પછી એક્સપ્લેનેશનમાં એ લોકો કીધું છે કે એની મૂવેબલ પ્રોપર્ટી ઇઝ અ ગુડ્સ, ઇન્ટેન્જિબલ એસેટ્સ લાઇક અ કોપીરાઇટ, ટ્રેડમાર્ક, રોયલ્ટી ઓન માઇનિંગ લીઝ, કાર્બન ક્રેડિટ, ઇલેક્ટ્રિસિટી આર ઓલ્સો કન્સિડર્ડ અ ગુડ્સ. યાની જેટલી પણ મૂવેબલ પ્રોપર્ટી છે એ તો બધી ગુડ્સ છે જ. સાથે સાથે
ઇનટેન્જિબલ અસેટ્સ છે, જે તો આપણી મેઇન ગુડવિલ છે, કોપીરાઇટ છે, ટ્રેડમાર્ક છે, એ બધી જ શું કહેવાશે, ગુડ્સના અંડર ડેફિનેશનમાં આવશે. ઓકે, એના પછી એ લોકોએ કીધું છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ગીવ્સ એન ઇન્ક્લુઝિવ ડેફિનેશન ઓફ અ ગુડ્સ વિચ સેઝ દેટ ગુડ્સ ઇન્ક્લુડ ઓલ મટીરિયલ્સ, કોમોડિટીઝ એન્ડ આર્ટિકલ્સ. યાની ગુડ્સ એટલે બધી જ વસ્તુઓ આવી જશે. ઓકે, now once again the definition uses the expression goods means, it therefore means that the definition is not inclusive but exhaustive. In other words, the goods could be various types of movable property and could not encompass any other item or things within its fold except what is specifically mentioned in the definition itself. यानी આ પેરેગ્રાફ શું કહે છે કે જે ડેફિનેશનમાં ઉપર કીધું છે એ બધી જ વસ્તુ શું આવી જશે, અંદર ઇન્ક્લુડ આવી જશે. બરાબર, પૂરેપૂરી બધી વસ્તુ નથી લેતા, જેટલી વસ્તુ મૂકી દીધી છે એ વસ્તુ ગુડ્સમાં નહીં આવે, બાકી બધી આપણે એને કન્સિડર કરવાની છે. યસ, જીએસટી અંડર આપણે જેને ટેક્સ નથી લગાવતા, જેમ કે આગળ વાત કરી હતી, બરાબર, આલ્કોહોલિક લિકર, ઇલેક્ટ્રિસિટી એન્ડ 5 પેટ્રોલિયમ આઇટમ્સ દેટ આર નોટ કવર્ડ અંડર જીએસટી. તો એ ગુડ્સમાં નહીં આવે, બાકી જેના ઉપર ટેક્સ લાગે છે એ બધી જ વસ્તુ ગુડ્સની અંદર આવી જશે. Now, in order to decide as a whether a particular transaction shall be eligible to GST, it should be either a goods or services. That is why one needs to understand the meaning, scope and intent the word goods. Okay, તો કોના ઉપર જીએસટી કયા ટ્રાન્ઝેક્શન ગુડ્સને રિલેટેડ છે અને કયા ટ્રાન્ઝેક્શન સર્વિસને રિલેટેડ છે એ ડિસાઇડ કરવા માટે પહેલાં તમને ગુડ્સની ઇન્ફોર્મેશન હોવી જોઈએ એન્ડ સર્વિસની પણ ઇન્ફોર્મેશન હોવી જોઈએ, તો તમે ડિસાઇડ કરી શકશો કે આ ટ્રાન્ઝેક્શન ગુડ્સ રિલેટેડ છે યા સર્વિસ રિલેટેડ. તો આપણે અહીંયા કને મેઇન ડેફિનેશન આ જ યાદ રાખવાની છે, ગુડ્સ. નેક્સ્ટ આપણો પોઈન્ટ આવવો જોઈએ ઇન્ટેન્જિબલ અસેટવાળો, અને નેક્સ્ટ પોઈન્ટ આવવો જોઈએ કે બધી જ વસ્તુ અંદર ઇન્ક્લુડ કરી દેવામાં આવેલી છે. બરાબર, અને વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, બિકોઝ વી હેવ ટુ ડિસાઇડ ધ ટ્રાન્ઝેક્શન which falls under the goods transaction or service transaction. That is why it is important to understand the meaning of goods. Okay, next definition એ આપેલી છે સર્વિસને રિલેટેડ. તો સર્વિસ એટલે કેવી સર્વિસ? તો after having understood the meaning of goods, let us understand the meaning of words service. Basically, service means any economic activity resulting in value addition. Another feature of service is that it is instantly perishable and it cannot be stored. Remember that service provided cannot be returned to service provider or transferred to another. यानी बहुत सिंपल मीनिंग છે સર્વિસ યાની એવી બધી એક્ટિવિટી જે ઇકોનોમિક એક્ટિવિટી છે, યાની જે પૈસા કમાવા માટે લોકો કરે છે. યસ, જે તમે સર્વિસ આપો છો એના બદલામાં તમે રિટર્નમાં પૈસા લ્યો છો, તો એ તમારી ઇકોનોમિક એક્ટિવિટી છે. અને સર્વિસ ઇઝ ઓલવેઝ અ પેરિશેબલ. હવે આજના ટેકનોલોજીકલ યુગમાં તમે છે એ ટીચિંગને સ્ટોર કરી શકો છો, પણ પહેલાં જે ક્લાસરૂમ ટીચિંગ થતી હતી, એકવાર ટીચર કોઈ ભણાવી દે એના પછી ટીચિંગ તમને નોલેજ મળી જશે, યાદ રહી જશે, પણ એ સર્વિસ તમે એને સાચવીને રાખી શકશો નહીં. ઓકે, તો જેટલી પણ સર્વિસ છે એ બધી પેરિશેબલ નેચરની છે. એકવાર અપાઈ ગયા પછી શું થઈ જશે, એનું કોઈ અસ્તિત્વ રહેતું નથી એન્ડ ઇટ કાન્ટ બી સ્ટોર્ડ. અને બીજી વાર મતલબ કે જેને સર્વિસ પ્રોવાઈડ કર્યું એની પાસેથી આપણે સર્વિસ પાછી લઈ શકતા નથી. ફોર એન એક્ઝામ્પલ, ડૉક્ટરની સર્વિસ લઈ લો. તમે ડૉક્ટર પાસે દવા લઈ આવો છો, દેટ મીન્સ કે તમે એના પાસે ચેકઅપ કરાવી લીધું, ડૉક્ટરે તમને સર્વિસ આપી દીધી, એ સર્વિસ શું થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર, પછી એ સર્વિસને તમે સ્ટોર કરીને રાખી શકતા નથી, અને એવું પણ પોસિબલ નથી કે હવે તમે એ ડૉક્ટરને સર્વિસ પાછી આપી શકો. તો એ સર્વિસ કહેવાય છે. અંડર ધ ફિનાન્સ એક્ટ 1994, the section 65 deals with the definition of a various taxable service under the old law, that is the Finance Act 1994. The levy of service tax a defined service receiver unless a service was to be regarded as a being taxable and the being provided by a definite service provider to a definite service receiver, it would not be taxed. It would not be taxed. યાની તમને ઓલ્ડ ટેક્સ મુજબ પણ ડેફિનેશન આપી છે કે કોઈ એક પરફેક્ટ ડેફિનિટ સર્વિસ પ્રોવાઈડર પાસેથી એક ડેફિનિટ સર્વિસ રિસીવર પાસે જ્યારે સર્વિસ આપે છે, બરાબર, તો એને તમે સર્વિસ કહી શકો છો.
નેક્સ્ટ છે તમે યાદ રાખશો, એઝ પર સેક્શન 2102 ઓફ ધ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ, સર્વિસીસ મીન્સ એનીથિંગ અધર દેન ગુડ્સ, મની એન્ડ સિક્યોરિટી. યાની સર્વિસ એક એવી છે કે જે ગુડ્સની ડેફિનેશનમાં નથી આવતું, જે મની પણ નથી, જે સિક્યોરિટી પણ નથી, બરાબર. બટ ઇન્ક્લુડ્સ એક્ટિવિટીઝ રિલેટિંગ ટુ ધ યુઝ ઓફ મની, પણ મનીના એક્સચેન્જમાં જે કામ કરવામાં આવે છે એ, બરાબર. ઓર ઇટ્સ કન્વર્ઝન બાય કેશ ઓર બાય એની અધર મોડ from one form currency or denominations to another form currency or denomination for which a separate consideration as a charge. યાની તમે જે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો, આઈ મીન સર્વિસ પ્રોવાઈડ કરો છો, એ તમે એના બદલામાં રૂપિયા લ્યો છો, અથવા તો તમે કોઈ વસ્તુને શું કરી આપો છો, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરીને જે સર્વિસ પ્રોવાઈડ કરો છો એના બદલામાં પણ તમે યા તો રૂપિયા લો છો, યા તો રૂપિયાના બદલામાં એટલી જ વેલ્યુની બીજી કોઈ વસ્તુ લ્યો છો. યસ. તો સર્વિસની ડેફિનેશન ફર્સ્ટ પેરેગ્રાફ એન્ડ થર્ડ પેરેગ્રાફ તમે યાદ રાખશો તો ઇટ ઇઝ ઇનફ. સેકન્ડ પેરેગ્રાફ નેસેસરી નથી, એ જૂના એક્ટ પ્રમાણે સર્વિસ શું છે એ સમજાવે છે. એના પછી છે એગ્રીગેટ ટર્નઓવર. એગ્રીગેટ ટર્નઓવર મીન્સ ધ એગ્રીગેટ વેલ્યુ ઓફ all the taxable supplies pertaining to intrastate or interstate activity, exempted supplies and the export of a goods and services or both. યાની કે છે કે જેટલી પણ વસ્તુ તમે સપ્લાય કરો છો એક સ્ટેટની અંદરમાં, વિધિન ધ સ્ટેટ, ઓર તમે બીજા સ્ટેટ સાથે જે સપ્લાય કરો છો, એક્ઝેમ્પ્ટેડ સપ્લાય પણ આમાં આવી જાય છે. અને કોઈ પણ તમે જો એક્સપોર્ટ કરો છો ગુડ્સ એન્ડ સર્વિસીસ તો બધું જ એને કહેવાય છે એગ્રીગેટ, યાની ટોટલ ટર્નઓવર. તમારો જે ટોટલ ટર્નઓવર હોય એમાં બધી જ વસ્તુ ઇન્ક્લુડ થાય, બરાબર. ઇન્ટરસ્ટેટ એન્ડ ઇન્ટ્રાસ્ટેટ તમારી એક્ટિવિટી હોય એ, તમે જે ગુડ્સ એન્ડ સર્વિસ એક્સપોર્ટ કરો છો એ, અને જેટલો પણ એક્ઝેમ્પ્ટેડ સપ્લાય છે બધી વસ્તુ ટોટલ ટર્નઓવરમાં આવી જાય છે. એના પછી એગ્રીગેટ ટર્નઓવર ઇઝ રિક્વાયર્ડ ટુ બી કમ્પ્યુટેડ ઓન ધ પેન ઇન્ડિયા બેઝિસ ફોર ધ પર્સન હેવિંગ ધ સેમ પરમનન્ટ અકાઉન્ટ નંબર. ઇટ ઇન્ક્લુડ્સ વેલ્યુ ઓફ અ સ્ટોક ટ્રાન્સફર, બ્રાન્ચ ટ્રાન્સફર. હાવેવર ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. યાની પેન નંબર આપણા બધાને ખબર છે, પેન કાર્ડ આવે છે, એ પેન કાર્ડ ઉપરથી જ શું કરવામાં આવે છે, એગ્રીગેટ ટર્નઓવર જે વ્યક્તિ ટ્રાન્સફર કરે છે એ કાઢવામાં આવે છે. પણ નીચે વસ્તુ નથી આવતી, ધ વેલ્યુ ઓફ ઇનવર્ડ સપ્લાઈઝ ઓન વિચ ટેક્સ ઇઝ અ પેએબલ બાય અ પર્સન ઓન અ રિવર્સ ચાર્જ બેસિસ. આના પછી જ તમારે એક ડેફિનેશનમાં રિવર્સ ચાર્જ આવશે, એ આમાં કન્સિડર નથી કરવાની. એન્ડ CGST, SGST, UTGST, IGST એન્ડ GST કમ્પન્સેશન સેસીસ, યાની જેટલા પણ કમ્પન્સેશન સેસ છે એ આમાં ઇન્ક્લુડ કરવાના નથી. એના પછી આવે છે પર્સન, યાની કે GST અંડર તમે કોઈને વ્યક્તિ કોને કહી શકો, વ્યક્તિ એટલે જે જીવંત છે એ જ ખાલી વ્યક્તિ નહીં, બરાબર, એને ઇન્ડિવિજ્યુઅલ કહેવાય. તો GST અંડર આટલી બધી જ A to કરીને N સુધી જે લિસ્ટ આપ્યો છે એ બધાને એ લોકો શું કહે છે, પર્સન કહે છે. આપણા મગજમાં પર્સન એટલે શું, તો પર્સન યાની કોઈ એક વ્યક્તિ, પણ અંડર અ લો પર્સન કોણ આવશે, તો એન ઇન્ડિવિજ્યુઅલ યાની એક વ્યક્તિ છે, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, પછી કંપની છે, ફર્મ છે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ છે, એન્ડ એસોસિએશન ઓફ અ પર્સન ઓર બોડી ઓફ ઇન્ડિવિજ્યુઅલ્સ, યાની કોઈ એક વ્યક્તિઓનો જે આપણે મંડળી કહીએ એવી ટાઈપનું કોઈ છે. વેધર ઇટ ઇઝ ઇન્કોર્પોરેટેડ ઓર નોટ, યાની એ નોંધાયેલો હોય કે ન હોય એ પર્સનની ડેફિનેશનમાં જ આવશે. એની કોર્પોરેશન એસ્ટાબ્લિશ્ડ બાય ઓર અંડર એની સેન્ટ્રલ એક્ટ, સ્ટેટ એક્ટ પ્રોવિઝન, યાની કોઈ પણ એક્ટ અંડર એ લોકોએ કોઈ પણ કોર્પોરેશન ક્રિએટ કર્યો છે તો એ પણ પર્સન કહેવાશે. એની બોડી કોર્પોરેટેડ, બરાબર. એની કોઓપરેટિવ સોસાયટી યાની સહકારી મંડળીઓ છે, લોકલ ઓથોરિટી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ છે, સોસાયટી એઝ અ ડિફાઇન્ડ અંડર ધ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860, કોઈ ટ્રસ્ટ છે, એવરી આર્ટિફિશિયલ જ્યુરિડિકલ પર્સન નોટ ફોલિંગ વિધિન એની ઓફ ધી અબવ, બરાબર. આ બધા જ છે એ પર્સનની ડેફિનેશનમાં આવશે. તો અગર તમને પર્સનની ડેફિનેશન પૂછે છે તો આ બધા નામ લખવાના રહેશે. Then after, who is the taxable person? So under the GST law, taxable person is a person who carries on any business at any place in India and who is registered or required to be registered under the GST Act. Any person who engage in economic activity including trade and commerce is treated as a taxable person. યાની ઉપરની ડેફિનેશનમાં જે પર્સનની વાત કરી છે આમાંથી કોઈ પણ પર્સન છે એ શેના સાથે રિલેટેડ છે, કોઈ પણ બિઝનેસ સાથે છે, એ કોમર્સ છે, ટ્રેડ છે, કોઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે, ઓકે. અને જે GSTની ડેફિનેશન હતી 40 લાખ ઓર 20 લાખવાળી એના અંડર આવતું હોય અને જે રજિસ્ટ્રેશન કરાવવું જે વ્યક્તિ માટે કમ્પલસરી હોય એ બધા જ ટેક્સેબલ પર્સન કહેવાય છે.
ફરીથી અહીંયા પર્સન ઇન્ક્લુડ્સ, તો પર્સન ઇન્ક્લુડ્સમાં તમને આ લિસ્ટ છે એ આપેલું છે. યાની ટેક્સેબલ પર્સન એવી વ્યક્તિ છે કે જે બિઝનેસ કરે છે, બરાબર. અને બિઝનેસ કેવો છે તો કે ટેક્સેબલ વસ્તુનો જે બિઝનેસ કરે છે, રજિસ્ટર્ડ કોઈ પણ વ્યક્તિ છે જીએસટી અંડર રજિસ્ટર્ડ હશે તો એને ટેક્સેબલ પર્સન કહેવાશે. દેન આફ્ટર આવે છે બિઝનેસ એન્ડ પ્લેસ ઓફ બિઝનેસ. બિઝનેસ કોને કહેશું અને પ્લેસ ઓફ બિઝનેસ, યાની બિઝનેસ એટલે કઈ એક્ટિવિટી. Business includes any trade, commerce, manufacture, profession, vocation or any other similar activity whether or not it is for a pecuniary benefits યાની મોનેટરી બેનિફિટ્સ, બરાબર. મતલબ બિઝનેસ એટલે એવી વસ્તુ જેમાં ટ્રેડ છે, તમે કોઈ વસ્તુ લ્યો છો અને બીજાને વેચો છો, કોઈ વસ્તુ તમે પોતે બનાવો છો, યા તમારો કોઈ પ્રોફેશન છે, આ બધી જ વસ્તુને શું કહેવાશે? બિઝનેસ કહેવાશે, બરાબર. જે તમે શું કરો છો, વેધર ઓર નોટ ઇટ ઇઝ ફોર અ મોનેટરી બેનિફિટ, યાની તમે પૈસા માટે પણ કરતા હો અને ન પણ કરતા હો, કોઈ પણ હશે એ બધા બિઝનેસના રિલેશનમાં આવશે. એની એક્ટિવિટી ઓર ટ્રાન્ઝેક્શન ઇન કનેક્શન વિથ ઓર ઇન્સિડેન્ટલ ઓર એન્સિલરી ટુ અબવ, યાની ઉપર રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી છે એને આપણે કહીએ સબસિડરી, બરાબર. કોઈ એક કામ ચાલતું હોય અને એનું બીજું સાથે કામ ચાલતું હોય અથવા તો એના જેવું બીજું કામ ચાલતું હોય સબસિડરી, તો એ પણ બિઝનેસમાં જ આવશે. એની એક્ટિવિટી ઓર ટ્રાન્ઝેક્શન ઇન અ નેચર ઓફ અબવ વેધર ઓર નોટ દેર ઇઝ અ વોલ્યુમ, ફ્રીક્વન્સી, કન્ટિન્યુટી ઓર રેગ્યુલારિટી ઓફ સચ અ ટ્રાન્ઝેક્શન. યાની એવું જરૂરી નથી કે તમે જે મેન્યુફેક્ચર આ વર્ષે કર્યું છે એટલું ને એટલું મેન્યુફેક્ચર નેક્સ્ટ યર કરો. કન્ટિન્યુટી તમારા બિઝનેસમાં ટ્રાન્ઝેક્શનની નથી, તો એવું નથી કે લાસ્ટ યર બિઝનેસ હતો આ વખતે બિઝનેસ નથી, બરાબર. એ બિઝનેસની કેટેગરીમાં જ આવશે ભલે તમારા પાસે ટ્રાન્ઝેક્શનની કન્ટિન્યુટી ન હોય. સપ્લાય ઓર એક્વિઝિશન ઓફ અ ગુડ્સ ઇન્ક્લુડિંગ કેપિટલ એસેટ એન્ડ ધ સર્વિસ ઇન કનેક્શન વિથ અ કમેન્સમેન્ટ ઓર ક્લોઝર ઓફ બિઝનેસ, યાની કોઈ પણ કેપિટલ ગુડ્સ રિલેટેડ તમે કામ કરો છો, બરાબર, તો એ પણ તમારા બિઝનેસના અંડરમાં જ આવશે, બિઝનેસની ડેફિનેશનમાં જ આવશે. એ બિઝનેસ ચાલુ કરવા રિલેટેડ હોય યા તો બિઝનેસ બંધ કરવા રિલેટેડ હોય, કોઈ પણ કેપિટલ અસેટ રિલેટેડ તમે કરો છો સપ્લાય, બરાબર, તો એને શું કહેવાશે? બિઝનેસ જ કહેવાશે. પ્રોવિઝન બાય અ ક્લબ, એસોસિએશન, સોસાયટી ઓર એની સચ અ બોડી ફોર અ સબસ્ક્રિપ્શન ઓર એની અધર કન્સિડરેશન ઓફ ધ ફેસિલિટીઝ ઓર બેનિફિટ્સ ટુ ઇટ્સ અ મેમ્બર એઝ ધ કેસ મે બી, યાની કોઈ પણ તમારું એસોસિએશન, કોઈ સોસાયટી છે, તમે કોઈ એવો ટ્રસ્ટ બનાવો છો અને ટ્રસ્ટના મેમ્બરને તમે કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો છો યા કોઈ વસ્તુ પ્રોવાઈડ કરો છો, એ ટ્રસ્ટના મેમ્બરને કરતા હો કે એના સિવાયના મેમ્બરને પણ કરતા હો, તો એ પણ તમારો શું કહેવાશે? બિઝનેસ જ કહેવાશે. એડમિશન ફોર અ કન્સિડરેશન ઓફ અ પર્સન ટુ એની પ્રિમાઇસીસ એન્ડ ધ સર્વિસીસ સપ્લાઇડ બાય અ પર્સન એઝ ધ હોલ્ડર ઓફ એન ઓફિસ વિચ હેઝ બીન એક્સેપ્ટેડ બાય હિમ ઇન ધ કોર્સ ઓફ ઓર ધ ફર્ધરન્સ ઓફ હિઝ અ ટ્રેડ, પ્રોફેશન ઓર વોકેશન, યાની તમે તમારી કોઈ જગ્યા છે કે જ્યાં તમે પેલા હેડ હતા પણ હવે એ જગ્યા તમે કોઈ બીજી વ્યક્તિને આપો છો અથવા તો પોતાનો જ બિઝનેસ છે એ બીજી વ્યક્તિને ચલાવવા પણ આપો છો. કન્સિડરેશનના બદલામાં, મતલબ કે એના સામે તમે શું લેશો? કાંઈક રૂપિયા લેશો, તો એ પણ બિઝનેસના ડેફિનેશનમાં જ આવશે. કોઈ પણ એક્ટિવિટી છે, અગર કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, લોકલ ઓથોરિટી છે, એ સ્ટેટ ગવર્મેન્ટ છે, કોઈ પણ છે એ પબ્લિકને રિલેટેડ કોઈ પણ કામ કરે છે, બરાબર, તો એ બધું જ શેમાં આવશે? ડીમ્ડ ટુ બી અ બિઝનેસ, એ પણ બિઝનેસની ડેફિનેશનમાં જ આવશે. સો બિઝનેસની ડેફિનેશન એટલે આપણો એવો મગજમાં હોય કે કોઈ વસ્તુ કોઈ પાસેથી ખરીદવી અને બીજાને વેચવી, એના સિવાય પણ બિઝનેસની બ્રોડ ડેફિનેશન એ લોકોએ આપી છે. એના પછી પ્લેસ ઓફ અ બિઝનેસ. હવે જગ્યા કોને કહેશું? A place from where the business is ordinarily carried on and include a warehouse, a godown or any other place where a taxable person stores is a goods supply or the receives goods or services or both. યાની એવી જગ્યા કે જ્યાં બિઝનેસ કરવાની કોઈ પણ ગુડ્સ અને સર્વિસ છે આપણે સ્ટોર કરીએ છીએ, આપણે આપણા વેરહાઉસમાં, ગોડાઉનમાં રાખીએ છીએ અને ત્યાંથી આપણે સેલ કરીએ છીએ અથવા તો આપણે કોઈ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, તો એ બધો જ પ્લેસ ઓફ બિઝનેસમાં આવશે. બીજો શું કહી શકીએ? તો પ્લેસ વેર ધ ટેક્સેબલ પર્સન મેન્ટેન હિઝ અ બુક્સ ઓફ અકાઉન્ટ, યાની એ જગ્યા કે જ્યાં પર્સન છે પોતાના શું રાખે છે? બુક્સ ઓફ અકાઉન્ટ રાખે છે, તો એને પણ આપણે બિઝનેસનો જ પ્લેસ કહીશું. યાની શું થાય કે ઘણીવાર મેન્યુફેક્ચરિંગ હોય તો મેન્યુફેક્ચરિંગનો પ્લાન્ટ અલગ જગ્યાએ ચાલુ હોય, એના બુક્સ એન્ડ અકાઉન્ટ્સ ત્યાં ન હોય, એ લોકોની અલગ ઓફિસ હોય, તો એ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને ઓફિસ બંને શું કહેવાશે? પ્લેસ ઓફ બિઝનેસ જ કહેવાશે.
એના પછી અ પ્લેસ વેર ધ ટેક્સેબલ પર્સન ઇઝ એંગેજડ ઇન ધ બિઝનેસ થ્રુ એન એજન્ટ બાય વોટ એવર નેમ્ડ કોલ્ડ. અગર તમે એજન્ટ થ્રુ પણ તમારો બિઝનેસ કરો છો તો એજન્ટની જે જગ્યા છે એ પણ શું કહેવાશે? પ્લેસ ઓફ બિઝનેસ જ કહેવાશે. યસ. એના પછી આવે છે સપ્લાય રિલેટેડ વાત. તો સપ્લાયમાં સપ્લાય, પછી કોમ્પોસાઇટ સપ્લાય, મિક્સ્ડ સપ્લાય, ટેક્સેબલ સપ્લાય, એક્ઝેમ્પ્ટેડ સપ્લાય એન્ડ નોન ટેક્સેબલ સપ્લાય. આ બધી ટાઈપના તમને શું આપેલા છે? સપ્લાયના ડેફિનેશન આપેલી છે. તો સપ્લાયની ડેફિનેશનમાં શું કહે છે? સપ્લાય મીન્સ અ સપ્લાય ઓફ અ ગુડ્સ ઓર સર્વિસ ઓર બોથ વિચ ઇઝ અ લેવિએબલ અ ટેક્સ અંડર ધીસ એક્ટ. યાની સપ્લાય એટલે તમે શું કરો છો? કાં તો ગુડ્સ અને કાં તો સર્વિસ જે જીએસટીના એક્ટ અંડર ડિફાઇન કરેલા છે એ તમે પ્રોવાઈડ કરો છો કોઈને, દેટ ઇઝ અ સપ્લાય. યસ. સો ટેક્સેબલ ઇવેન્ટ અંડર જીએસટી ઇઝ અ સપ્લાય ઓફ અ ગુડ્સ ઓર સર્વિસ ઓર બોથ. યા તો તમે ખાલી સપ્લાય ઓફ ગુડ્સ, ખાલી ગુડ્સનો સપ્લાય કરો, યા તો ખાલી સર્વિસ આપો, યા તો બંને આપો. બધા શેમાં આવશે? સપ્લાય ઓફ ગુડ્સમાં જ આવશે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપી દીધા છે સપ્લાય રિલેટેડ. બિઝનેસ ઇઝ ઇન્ક્લુડ, બિઝનેસમાં કોઈ પણ વસ્તુ ઇન્ક્લુડ થઈ શકે છે. જેમ કે ઉપર વાત કરી દીધી, કોઈ પણ ટ્રેડ હોય, કોઈ કોમર્સ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, પ્રોફેશન હોય, બધી જ વસ્તુ છે એ બિઝનેસમાં આવી જશે. વેજર ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ડેફિનેશન ઓફ અ બિઝનેસ બિંગ ઇઝ અ કવર્ડ બાય જીએસટી. યાની જે વ્યક્તિ વેજીસ આપે છે એ વ્યક્તિ પણ જીએસટીની ડેફિનેશનમાં આવી જશે. એજ્યુકેશન સર્વિસ ઇઝ ઓલ્સો કવર્ડ. એજ્યુકેશન સર્વિસ પણ આમાં કવર્ડ કરેલી છે. ઓકે, આ સપ્લાય રિલેટેડ પોઈન્ટ નથી, જનરલ બિઝનેસ રિલેટેડ તમને પોઈન્ટ આપ્યા છે. જે ઉપર બિઝનેસની ડેફિનેશનમાં એ લોકોએ વાત કરી છે એ જ વાત અહીંયા એ લોકોએ નીચે કરી છે. હવે આપણે જોતા હતા સપ્લાય. તો એલિમેન્ટ દેટ કન્સ્ટિટ્યુટ સપ્લાય. આની આપણે સપ્લાય કોને કેને કહીશું? કઈ કઈ વસ્તુ છે જે સપ્લાયમાં ઇન્ક્લુડ કરેલી છે? ધ એક્ટિવિટી ઇન્વોલ્વ્સ અ સપ્લાય ઓફ અ ગુડ્સ ઓર સર્વિસ ઓર બોથ. બંને હોઈ શકે. સપ્લાય ઇઝ ફોર અ કન્સિડરેશન અનલેસ અધરવાઇઝ સ્પેસિફિકલી પ્રોવાઇડેડ ફોર. બરાબર. કોઈ બદલામાં આપણે લેતા હોય રૂપિયાના બદલામાં, યા બીજે કોઈ કન્સિડરેશનના બદલામાં આપણે કોઈ વસ્તુ પ્રોવાઈડ કરીએ છીએ તો એ. ધ સપ્લાય ઇઝ અ મેડ ઇન અ કોર્સ ઓર ફર્ધરન્સ ઓફ બિઝનેસ. યાની આપણો બિઝનેસની એક્ટિવિટી છે જે આપણે ચાલુ રાખીએ છીએ. ઇટ મેડ ઇન ધ ટેક્સેબલ ટેરેટરી. યાની જ્યાં જીએસટી એપ્લિકેબલ છે એવી ટેરેટરી. ધ સપ્લાય ઇઝ અ ટેક્સેબલ સપ્લાય. યાની જેના પર જીએસટી લાગે છે એવું. એન્ડ ઇટ ઇઝ અ મેડ ટુ અ ટેક્સેબલ પર્સન. યાની જે વ્યક્તિ ઉપર ટેક્સ લાગે છે એ વ્યક્તિને આપણે આવું પ્રોવાઈડ કરીએ છીએ. તો આ સપ્લાયના મેઇન એલિમેન્ટ્સ છે. હવે તમને ડિફરન્ટ ટાઈપના સપ્લાય સમજાવે છે, જેમ કે કોમ્પોસાઇટ સપ્લાય, મિક્સ્ડ સપ્લાય. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કમ્પોસાઇટ સપ્લાય. કમ્પોસાઇટ સપ્લાય દેટ મીન્સ, એક્ઝામ્પલથી સમજશું તો વધી જલ્દી સમજાઈ જશે. વેર ધ ગુડ્સ આર પેક્ડ એન્ડ ટ્રાન્સફર્ડ વિથ ઇન્સ્યોરન્સ. ધ સપ્લાય ઓફ અ ગુડ્સ પેકિંગ મટીરિયલ, ટ્રાન્સપોર્ટ એન્ડ ઇન્સ્યોરન્સ ઇઝ અ કોમ્પોસાઇટ સપ્લાય એન્ડ ધ સપ્લાય ઓફ અ ગુડ્સ ઇઝ અ પર્ટિક્યુલર સપ્લાય. યાની તમે કોઈ પર્ટિક્યુલર મેઇન વસ્તુ સાથે કોઈ બીજી વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો, યા ગુડ્સ પ્રોવાઈડ કરતા હો યા કોઈ સર્વિસ પ્રોવાઈડ કરતા હો, તો એને કોમ્પોસાઇટ સપ્લાય કહેવાય. યાની તમે ગુડ્સ તમારો છે એ પેક કરીને મૂકો છો, એના સાથે તમે ઇન્સ્યોરન્સ લઈને પણ મૂક્યો છે. યાની તમારો મેઇન પર્પઝ તો ગુડ્સ ટ્રાન્સપોર્ટ કરવાનો જ હતો, સાથે સાથે તમે એને પેક કર્યો, પેક કરીને એનો ઇન્સ્યોરન્સ કઢાવી દીધો, તો તમે સર્વિસ પણ સાથે પ્રોવાઈડ કરો છો. દેટ ઇટ્સ કોલ્ડ કોમ્પોસાઇટ સપ્લાય. યાની મેઇન વસ્તુ સાથે તમે બીજી સબસિડરી વસ્તુ પણ પ્રોવાઈડ કરો છો. ફોર એન એક્ઝામ્પલ, સેકન્ડ એક્ઝામ્પલ વધુ સારું સમજાઈ જશે કે તમને ટીવી પ્રોવાઈડ કરે છે, ટીવી પ્રોવાઈડ સાથે તમને વોરંટી પણ પ્રોવાઈડ કરે છે. તો જે છે એ મેન્ટેનન્સ સર્વિસ અને વોરંટી એ થશે આપણા સબસિડરી. યાની મેઇન ગુડ્સ આપણો ટીવી છે ને ટીવી સાથે આપણને જે એક્સ્ટ્રામાં મળે છે એ આપણું શું કહેવાશે? કોમ્પોસાઇટ સપ્લાય. દેન આફ્ટર મિક્સ્ડ સપ્લાય. યાની એક સાથે તમને એકથી વધારે વસ્તુ સપ્લાય કરતા હોય તો એને કહેવાય મિક્સ્ડ સપ્લાય. ફોર એન એક્ઝામ્પલ તમને કીધું છે કે અ સપ્લાય ઓફ અ પેકેજ કન્સિસ્ટિંગ ઓફ અ કેન્ડ ફૂડ્સ, સ્વીટ્સ, ચોકલેટ, કેક, ડ્રાય ફ્રૂટ, fruit juice when the supply for a single price is a mixed supply. Each of these items can be supplied separately and is not dependent on any other. It shall not be mixed supply if these items are supplied separately. યાની એમ કહે છે કે તમે કોઈ એક કેનમાં આ બધી જ વસ્તુઓ ભેગી શું કરો છો? પ્રોવાઈડ કરો છો. અને આ બધી જ વસ્તુઓના શું છે? સિંગલ પ્રાઇસ પણ છે. યાની તમે કોઈ અગર ફ્રૂટ જ્યુસનો છે એ અલગ વેચવા જશો તો બી તમને પ્રાઇસ મળવાના છે. યાની હરેક વસ્તુ છે એ બીજાથી કેવી છે? ઇન્ડિપેન્ડન્ટ છે, એકબીજા ઉપર ડિપેન્ડન્ટ નથી. પણ આ તમે બધી વસ્તુ એક સાથે આપો છો એટલે એને કહેવાશે મિક્સ્ડ સપ્લાય. બરાબર છે. અને જો તમે આ વસ્તુ સેપરેટલી અલગ અલગ વેચશો તો એને મિક્સ્ડ સપ્લાય કહેવાશે નહીં.
એના પછી કીધું છે શોપકીપર ઇઝ સેલિંગ અ સ્ટોરેજ વોટર બોટલ અલોંગ વિથ રેફ્રિજરેટર બોટલ્સ એન્ડ ધ રેફ્રિજરેટર કેન ઇઝીલી બી પ્રાઇઝડ એન્ડ ધ સોલ્ડ સેપરેટલી. થર્ડ ઇટ ઇઝ ઓલ્સો કન્સિડર અ મિક્સ સપ્લાય. એક સાથે તમે બીજી વસ્તુ શું કરો છો, પ્રોવાઈડ કરો છો, અને એની અલગ પ્રાઇસ પણ હોવી જોઈએ. બરાબર, એની અલગથી આપણે વેચવા જઈએ તો એના આપણને અલગ પણ ભાવ મળવા જોઈએ. તો કોમ્પોસાઇટ અને મિક્સમાં એ જ ડિફરન્સ છે. કોમ્પોસાઇટમાં તમે જે વસ્તુ એના સાથે જે પ્રોવાઈડ કરો છો એની અલગથી કોઈ આપણે વેચવા જઈએ તો મળે નહીં. બરાબર, ખાલી હું વોરંટી વેચવા જાઉં, ટીવી ન વેચું તો એ પોસિબલ નથી. તો મિક્સડમાં શું આવશે, એ લોકોની સેપરેટ પ્રાઇસ પણ હશે. જો તમે બે ભેગા નથી વેચતા તો અલગ અલગ પણ એને વેચી શકો છો. દેન આફ્ટર ટેક્સેબલ ટેરિટરી, નોન ટેક્સેબલ ટેરિટરી અને આઉટપુટ ટેક્સ. ટેક્સેબલ ટેરિટરી યાની એવી જગ્યા કે જ્યાં શું થાય છે, જીએસટી એપ્લિકેબલ છે. બરાબર, મીન્સ ધ ટેરિટરી ટુ વિચ ધ પ્રોવિઝન ઓફ ધીઝ એક્ટ અપ્લાય. જે જગ્યા ઉપર આ એક્ટ અપ્લાય છે એ ટેક્સેબલ ટેરિટરી, અને જ્યાં આ ટેક્સ એપ્લિકેબલ નથી તે નોન ટેક્સેબલ ટેરિટરી. યસ. એના પછી આવે છે આઉટપુટ ટેક્સ. એઝ પર ધ સેક્શન 282 ઓફ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ 2017, આઉટપુટ ટેક્સ ઇન રિલેશન ટુ અ ટેક્સેબલ પર્સન means the tax chargeable under this act on taxable supply of a goods or services or both made by him or by his agent but exclude tax payable by him on the reverse charge basis. જે તમને રિવર્સ ચાર્જ બેસિસ નીચે સમજાવેલ છે. આઉટપુટ ટેક્સ યાની તમે જે પણ ગુડ્સ યા સર્વિસ પ્રોવાઈડ કરો છો એના ઉપર જે ટેક્સ આપો છો એને કહેવાય છે આઉટપુટ ટેક્સ. બરાબર, હવે રિવર્સ ચાર્જ એટલે શું એ ઇમ્પોર્ટન્ટ છે, એક સમજી લઈએ. રિવર્સ ચાર્જ એટલે જનરલી શું હોય છે, ધ સપ્લાયર ઓફ અ ગુડ્સ ઓર સર્વિસ ઇઝ અ લાયબલ ટુ પે જીએસટી. યાની અગર હું કોઈ ગુડ્સ તમને સપ્લાય કરું છું તો મારી રિસ્પોન્સિબિલિટી છે જીએસટી પેમેન્ટ કરવાની, કારણ કે તમે તો જીએસટી મને આપી દેશો. તો જીએસટી પેમેન્ટ કોને કરવાનું હશે, સપ્લાયર ઓફ ગુડ્સને. બટ ઇન ધ સમ કેસીસ the liability may be the cast on the recipient under the reverse charge mechanism. યાની શું થાય છે કે જીએસટી છે એ સર્વિસ પ્રોવાઈડર નહીં પણ શું કરશે, રેસિપેન્ટ જે હશે, જે રિસીવર હશે એ જીએસટી પ્રોવાઈડ કરશે, ત્યારે એને કહેવાય રિવર્સ ચાર્જ. આવું ક્યારે થઈ શકે, જ્યારે ઇમ્પોર્ટ કરતા હોય ત્યારે. બહારેથી આપણે માલ મંગાવીએ છીએ તો બહારવાળા જીએસટી પેમેન્ટ નહીં કરે, આપણે પેમેન્ટ કરશું. યાની રિસીવર જ્યારે પેમેન્ટ કરશે ટેક્સનો તો એને કહેવાશે રિવર્સ ચાર્જ. ઓકે, તો રિવર્સ ચાર્જમાં એ જ ઇમ્પોર્ટન્ટ છે કે શું થશે, સપ્લાયર છે એ જીએસટી નહીં આપે પણ જે રિસીવર છે એ જીએસટીનું શું કરશે, પેમેન્ટ કરશે. Reverse charge means the liability to pay a tax is on the recipient of supply of a goods or receiver instead of the supplier of such a goods or service in respect of notified category of supply. યાની જે સપ્લાય કરે છે એની રિસ્પોન્સિબિલિટી નથી, જે રિસીવર છે એની રિસ્પોન્સિબિલિટી છે. There are the two types of reverse charge scenario provided in law. First is a dependent on the nature of supply and the nature of supplier. યાની જે વસ્તુ સપ્લાય થાય છે અથવા તો જે સપ્લાયર છે એના બેઝિસ ઉપર. અને સેકન્ડ સિનારિયો રિલેટ્સ ટુ ધ ટેક્સેબલ સપ્લાય બાય એની અનરજિસ્ટર્ડ પર્સન ટુ અ રજિસ્ટર્ડ પર્સન. યાની ઘણીવાર એવું થાય છે કે જે વ્યક્તિ આપણને સપ્લાય કરે છે એ છે જીએસટીમાં રજિસ્ટર્ડ નથી, બરાબર, પણ જે વ્યક્તિ રિસીવર છે એ રજિસ્ટર્ડ છે, તો જે રિસીવર છે એ શું કરશે, પોતે જીએસટી પેમેન્ટ કરશે, અને જે ટેક્સ જે સપ્લાય કરે છે એ રજિસ્ટર્ડ નથી તો એ પોતે જીએસટી પેમેન્ટ નહીં કરે. એટલે અહીંયા વર્ડ છે એની અનરજિસ્ટર્ડ પર્સન ટુ રજિસ્ટર્ડ. યાની જે અનરજિસ્ટર્ડ પર્સન છે એ જીએસટી પેમેન્ટ નહીં કરે કારણ કે રજિસ્ટર્ડ નથી, અને જે રજિસ્ટર્ડ વ્યક્તિ છે યાની જે રિસીવર છે એ જીએસટી પેમેન્ટ કરશે. ઓકે, એના પછી તમને નીચે અધર પોઈન્ટ્સ આપેલા છે એ તમે વાંચી શકો છો. બાકીની જે થિયરી છે એ તમે પોતે રીડ કરશો એવી જ છે, તમને સમજાઈ જાય એવું છે, એમાં બીજું કાંઈ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જીએસટી કાઉન્સિલ. બરાબર, જીએસટીના લો બનાવો અને જીએસટીના લોને એપ્લિકેબલ કરાવવા માટે જીએસટીની કાઉન્સિલ છે એ બનાવવામાં આવી છે, અને જીએસટી કાઉન્સિલ કે એ પ્રમાણે જ બધા કામ થાય છે. તો અહીંયા કને તમને છે એ જીએસટી કાઉન્સિલ કયા એના પાસે રાઇટ્સ છે, જીએસટી કાઉન્સિલ શું સજેશન આપે છે સ્ટેટને અને સેન્ટરને, એ તમને અહીંયા આપેલા છે. તો જીએસટી કાઉન્સિલ છે એ તમે વાંચી અને યાદ રાખશો કેમ કે એ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં મોસ્ટ ઓફ બધી વસ્તુ શું આપેલી છે, કેમ કે એમાં કોઈ સમજાવવા જેવું નથી, એમાં ખાલી જીએસટી કાઉન્સિલના જે સજેશન્સ છે એ જ આપેલા છે.
બરાબર. એ સેન્ટરને અને સ્ટેટને જે સજેશન આપે છે એ સજેશન્સ અહીંયા કને છે, અને કયા ટેક્સ આપણે CGSTમાં લેવા જોઈએ, કયા SGSTમાં લેવા જોઈએ, એના રિલેટેડ વાત આમાં કરેલી છે. તો GST કાઉન્સિલ એ તમે બધા રીડ કરશો. અગર જો તમને કોઈ ડાઉટ હોય તો તમે કહેજો, તો આપણે એને લાઈવમાં લઈ લેશું. ઓકે. બીજું તમને અહીંયા કને ટેક્સ રેટ્સ આપ્યા છે, તો એ ટેક્સ રેટ પણ તમે એકવાર જોઈ લેજો કે 5% ટેક્સ રેટમાં શું આવે, 12%માં કોઈ આવશે, 18% એન્ડ 28%. પૂછવું હોય તો તમને કદાચ MCQમાં પૂછી શકે, બાકી તો તમને આ પૂછાઈ શકે એવું બહુ ઓછું છે. તો મેઇન ઇમ્પોર્ટન્ટ છે તમારે કરવાનો છે GSTનો કોન્સેપ્ટ, એના બેનિફિટ્સ એન્ડ ચેલેન્જીસ. દેન આફ્ટર તમને જે મેં ડેફિનેશન્સ કરાવી, આ જે ડેફિનેશન, એના પછી GST કાઉન્સિલ, અને નેક્સ્ટ તમે કરશો GST ઇનપુટ ટેક્સ ક્રેડિટ. બરાબર. ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિલેટેડ જે સમ્સ કર્યા છે એ પણ તમે એકવાર જોઈ લેજો. બાકી GSTમાંથી થિયરી પૂછાવાના ચાન્સીસ વધારે છે. તો કોઈ બી તમને અગર ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. એન્ડ ફર્ધર ઇન્ફોર્મેશન તમે ઓનલાઈન જેટલી પણ માંગશો એટલી તમને મળશે. જો તમને વધારે ઇન્ટરેસ્ટ હોય GST રિલેટેડ જાણવામાં, કે કઈ રીતે એકચ્યુઅલમાં એનું મેકેનિઝમ વર્ક કરે છે, તો તમે એમાં જોઈ શકો છો. બરાબર. અહીંયા આપણો GSTનો ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. સાથે સાથે GSTના ચેપ્ટરના કમ્પ્લીશન સાથે આપણો ટેક્સેશન આ યરનો છે એ ટેક્સેશન પણ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અગર કોઈને કાંઈ ડાઉટ હોય તો તમે ગ્રુપમાં પૂછી શકો છો. ઓકે. થેન્ક યુ.